આજે અમે છોટા ઉદેપુર નગરપાલિકાના આમ આદમી પાર્ટીના જે અમારા ઉમેદવારો છે એમના સમર્થનમાં ડોર ટુ ડોર અને પદયાત્રાઓ કરી રહ્યા છે। ત્યારે જે રીતે છોટા ઉદેપુર નગરપાલિકા અસ્તિત્વમાં આવી, વેરાઓ તો અનેક પ્રકારના લેવામાં આવે છે, વ્યવસાય વેરો, ઘર વેરો, પાણી વેરો, અનેક સુવિધાઓ આ શાસનકર્તાઓએ અત્યાર સુધી આપી નથી। જે પણ લોકો વહીવટમાં આવ્યા છે આજે પણ છોટાઉદેપુર નગરપાલિકાની એ સમસ્યાનું નિવારણ કરી શક્યા નથી। ત્યારે એની સામેની અમારી જે પારદર્શક વહીવટની અમારી રાજનીતિ છે એના માટે અમે લોકોને અપીલ કરવા આવ્યા છે। સાથે સાથે ગુજરાતમાં જે લોકશાહીને ખતમ કરવા માટેનું જે શાસક પક્ષ ભાજપે કાવતરું રચ્યું છે, તમે જાણો છો, જેટલા પણ અમારા ઉમેદવારો હતા, કોંગ્રેસના ઉમેદવારો હતા, અપક્ષના ઉમેદવારો હતા, બહુજન સમાજના ઉમેદવારો હતા, બધાને શાસક પક્ષના લોકોએ તંત્રનો ઉપયોગ કરીને દબાવેલા છે। ફોર્મ તૈયાર કરેલા છતાં ભરવા નથી દીધા, કેટલાક લોકોએ ભરેલા એના પાછા ખેંચાવી લીધા છે। એટલે જે ભાજપે સામ દામ દંડ ભેદ નીતિ અપનાવીને બિનહરીફ કરેલા છે એમના ઉમેદવારોને, એની સામેની અમારી લડત છે। જેટલા પણ અમારા ફોર્મો પાસ થયા છે ત્યારે આ લોકોને અમે જીતાડવા માંગીએ છીએ અને પાર્ટી વતી અમે બાહેધરી આપીએ છીએ। આવનારા દિવસોમાં છોટાઉદેપુર નગરપાલિકાના સુશાસન માટે આમ આદમી પાર્ટી સક્ષમ છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડો અને આ નગરપાલિકાનો સુચારો પારદર્શક વહીવટ અમારા સાથીઓ કરશે। આપણા માનનીય ધારાસભ્ય દેડિયાપાડાથી આપણા વેસ્કીબેન રાઠવાના પ્રચારક છે આપણા છોટાઉદેપુર ફતેપુરા વિસ્તારમાં, જે આપણા લોકલાડીના ઉમેદવાર વેસ્કીબેન સાથે આપણા માનનીય ધારાસભ્ય શ્રી આપણા કેતરભાઈ વસાવા સાહેબે ઘરે ઘર લોકોના દુઃખ સમજવા માંગે છે, સાથે વોટ હેતુ પદયાત્રા આપણી, તો આ પદયાત્રાનો માત્ર વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાતી સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો। આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા।